નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી સમક્ષ લઈને આવેલા છે આજે લેવાયેલી પ્રથમ એકમ કસોટી અને એનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. બરોબર છે. ધોરણ 11ની જે પહેલી એકમ કસોટી આજે લેવાયેલી છે જુલાઈ 2024, એનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સામે. બરોબર છે. તો ચાલો, ચેનલ ઉપર પહેલી વાર આવેલા છે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને ફ્રીમાં અંગ્રેજીને લગતા દરેકે દરેક પ્રકારના વિડીયોને જોઈ શકો છો. બરોબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા જો અહીંયા લખેલું છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, જુલાઈ 2024 આજે જ લેવાયેલી છે. 29/7/2024 ના દિવસે લેવાયેલી. બરોબર છે. જનરલ સ્ટ્રીમ માટેની છે, 11મા ધોરણની. ચાલો, સૌથી પહેલા તમને પૂછેલા છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તમને કોઈક બે પૂછેલા હશે. બરોબર, આમાંથી જ કોઈક બે પૂછેલા હશે આજની પરીક્ષામાં તમને. તો ચાલો, ટ્રુ ફોલ્સ છે, ચેક કરી લઈએ. પહેલું છે નો મેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો મેલ ના આવે, શું આવે? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. તો અહીંયા આપણે કરીશું ફોલ્સ. બરોબર છે. સેકન્ડ, અરુણિમા's willingness was to climb the Everest. શું કે છે? અરુણિમા's willingness, અરુણિમાની ઈચ્છા શું હતી? was to climb Everest. હા, અરુણિમાની જે ઈચ્છા હતી એ શું હતી? તો કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની હતી. તો આ કેવું છે? સાચું છે. બરોબર છે. તમને પરીક્ષામાં જે પૂછાયું હોય એ તમે ચેક કરી શકો છો. આપણે સંપૂર્ણ એકમ કસોટી જે છે, આખું જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન લઈને આવેલા છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ ડિસ્કરેજ અરુણિમા. બચેન્દ્રી પાલ ઓલવેઝ ડિસ્કરેજ કરવું એટલે શું? નાખુશ કરવું. અને અરુણિમાને બચેન્દ્રીપાલ નાખુશ કરતા હતા? નહીં, ખોટું છે. એ તો એનો હોસલો વધારતા હતા. એટલા માટે આ કેવું છે? ફોલ્સ છે. એના પછી અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. સૌથી મહત્વનો આ ટ્રુ ફોલ્સ માનો ના માનો તમને ફાઇનલ એક્ઝામમાં પણ પૂછાવાનો છે. અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ઇન્ટરનેશનલ લેવલ નથી, એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર છે. એટલા માટે આ પણ કેવું રહેશે? તો કે ફોલ્સ રહેશે. ચાલો આગળ જોઈએ. ધ મધર ઇઝ ઓલવેઝ રેડી ટુ સેવ હર યંગ વન્સ. મધર એ પોતાના બાળકને બચાવવા માટે હંમેશા તૈયાર હોય છે. આ તો કોઈ પણ પાઠ મુજબ તમે જોવા જાવ તો પણ આ સાચું જ રહેવાનું છે. આમાં ક્યાંય ખોટું આવવાનું નથી. આગળ, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ક્યાં છે કો કન્સ્ટ્રક્ટર? ડાયરેક્ટ આપી દીધું કન્સ્ટ્રક્ટર. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કન્સ્ટ્રક્ટર કે કો કન્સ્ટ્રક્ટર? આપણે વાંચેલું હશે તો આપણને ખ્યાલ હશે. શું હશે? કો કન્સ્ટ્રક્ટર ચોપડીમાં આપેલું છે. બરોબર છે. અહીંયા છે કન્સ્ટ્રક્ટર, તો આવશે ખોટું. નીલમ્સ મધર પ્રિપેર્ડ કોફી ફોર અલીભાઈ. કોફી નથી બનાવી, ચા બનાવેલી છે. એટલે આ કેવું રહેશે? ફોલ્સ રહેશે. બરોબર છે. આગળ, there will be decline in need for replacement. સરસ મજાના પાઠમાંથી લીધેલું છે. there will be decline. decline એટલે શું? તો કે ઘટાડો થવો. શેમાં ઘટાડો થશે? તો કે વસ્તુ બદલવામાં ઘટાડો થશે. તો આ વસ્તુ કેવું છે? ટ્રુ છે. એકદમ સાચી વાત છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી આવતી જશે તો એકની એક વસ્તુ વારંવાર યુઝ કરશે. આપણે આપણા વિડીયોમાં વાત કરેલી જ છે. બરોબર છે. આગળ, અલીભાઈ બોટ પ્રિસિયસ સ્ટોન્સ ફ્રોમ માર્કેટ. અલીભાઈ માર્કેટમાં ક્યારે ફરવા ગયા હતા? ભાઈ અલીભાઈ તો ક્યાં ફરતા હતા? હિમાલયન. બરોબર. તો આ છે ખોટું, ફોલ્સ આવશે અહીંયા. વેરી નાઇસ. ચાલો આગળ વધીએ. In AutoFab the raw material will not be important. AutoFab ટેકનોલોજી જ્યારે આવશે ત્યારે જે રો મટીરિયલ છે, રો મટીરિયલ એટલે કાચો માલ સામાન જે છે એ જરૂરી રહેશે નહીં. તો એકદમ સાચી વાત છે, એ બિલકુલ જરૂરી રહેવાનો નથી. આપણે આપણા વિડીયોમાં પણ વાત કરેલી જ છે કે કોઈ પણ વસ્તુ લઈને આવો તમે, કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. તો આ હતા તમારા ટ્રુ ફોલ્સ. ચેક કરી લેજો. બરોબર. ચાલો આગળ વધીએ. સેકન્ડ પર ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. કોઈ પણ બે પૂછેલા હશે તમને, નિયરેસ્ટ મિનિંગ, સૌથી મહત્વના નિયરેસ્ટ મિનિંગ. બરોબર છે. ચલો સૌથી પહેલા ચેક કરતા જઈએ. ડેસ્પરેટ. ડેસ્પરેટ એટલે વરીડ. પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. રક્ષણ કરવું એટલે આમાંથી મેન મેડ નહીં, એસ્થેટિક નહીં, રિયલ નહીં. પ્રોટેક્ટ એટલે સેવ. પ્રોટેક્ટ એટલે શું? બચાવ કરવો. પેશન્સ. પેશન્સ એટલે ધીરજ. ધીરજ. ધીરજ ક્યાં છે? હેપીનેસ, પ્રેક્ટિસ, ડ્યુરેબિલિટી, ટોલરન્સ. ટોલરન્સ એટલે બરોબર છે, પેશન્સ એટલે ટોલરન્સ જ થાય. બિલ. જો અહીંયા તમને બિલ આપેલું છે. હવે સિમ્પલ ભાષામાં સમજીએ તો બિલ એટલે આપણા ઘરે આવતું લાઇટ બિલ. બરોબર છે. પણ અહીંયા યાદ રાખજો કયા સેન્સમાં લીધેલું છે, કારણ કે બિલ એટલે લાઇટ બિલ પણ થાય, પરંતુ અહીંયા બિલ એટલે શું છે? ચાર્જ.
બીક. શું થાય? બીક. બીક એટલે ચાંચ. હવે ડોક્યુમેન્ટ ગણો તો ડોક્યુમેન્ટ એટલે કોઈ બિલ હોય એને પણ આપણે ડોક્યુમેન્ટ તરીકે ઓળખાવી શકીએ, પરંતુ સાચો જવાબ છે બીક. બરોબર છે. ચાલો આગળ. સ્વેટ. સ્વેટ એટલે પરસેવો. પરસેવો એટલે perspire. વેરી ગુડ. ઇગ્નોર. ઇગ્નોર. ઇગ્નોર નો મતલબ થાય અશ્યોર. હીટ. હીટ એટલે તો સંતાવું થાય. નિગ્લેક્ટ. શું થાય? નિગ્લેક્ટ. તરછોડી દેવું, ઇગ્નોર કરવું. આપણે કહેતા હોય ને કે આ મને બહુ ઇગ્નોર કરે છે, બરોબર, એટલે નિગ્લેક્ટ. બ્રીડ. બ્રીડ એટલે ઉછેરવું. ઉછેરવું એટલે સેલ એટલે વેચવું. ઇન્ટ્રોડ્યુસ નહીં. પ્રીચ એટલે ઉપદેશ આપવો. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું. પ્રોડ્યુસ એટલે શું? ઉત્પન્ન કરવું. વેરી ગુડ. ચાલો હેબિટેટ. હેબિટેટ એટલે રહેઠાણ. રહેઠાણ. હોમ. હોમ એટલે ઘર. વેરી ગુડ. બરોબર છે. રીજન. રીજન એટલે તો આખા એરિયાને આપણે કહીએ ને રીજન. ચાલો એક્સપેક્ટ. એક્સપેક્ટ. એક્સપેક્ટ નો મતલબ થાય સમરી. હોપ. એક્સપેક્ટ એટલે હોપ, આશા. બરોબર છે. અને છેલ્લું છે એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે જૂનું પુરાણું. જૂનું પુરાણું એટલે નવું, એટલે ન્યૂ એટલે નવું. નોવેલ એટલે નવું. વેરી ઓલ્ડ એટલે જૂનું. વેરી ગુડ. વેરી ઓલ્ડ એટલે શું થાય? જૂનું થાય. ચાલો સરસ મજાના તમારા માર્ક આવેલા હશે, તમે ચેક કરી લીધેલું હશે. આગળ ચેક કરીએ. યસ, આગળ તમને શું આપેલું છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. સૌથી મહત્વના લેંગ્વેજ ફંક્શન તમને પૂછેલા છે. ચાલો આપણે લેંગ્વેજ ફંક્શન બહુ સરસ મજાની રીતે શીખેલા છે, બરોબર છે. શું શોધવાનું છે? ફક્ત વર્ડ શોધવાના છે. ચાલો ચેક કરીએ. હાઉ વન્ડરફુલ ધીસ મૂવી ઇઝ. પાછળ આપી દીધું ક્વેશ્ચન માર્ક, સોરી એક્સક્લેમેશન માર્ક, અને એક્સક્લેમેશન માર્ક પાછળ આપેલું હોય એટલે આંખો બંધ કરીને ઉપર જોવાની જરૂર નથી. સીધું શું આવે? એક્સક્લેમેશન આવે. શું આવે? એક્સક્લેમેશન આવે. બસ ખાલી આટલું જ ચેક કરવાનું, ક્વેશ્ચન માર્ક છે કે નહીં, સોરી એક્સક્લેમેટરી માર્ક છે કે નહીં તમે ચેક કરી લો એટલે એક્સક્લેમેશન. જો અહીંયા આપેલું છે એક્સક્લેમેશન એટલે આ એક નંબર પર આવશે. ધો હી વર્ક્સ હાર્ડ, કઈ જરૂર નહીં મળે, ખાલી ધો આપેલું છે, ધો ચેક કરી લો. પાછળ ડઝન્ટ આપેલું છે. વેરી ગુડ. ધો આપેલું એટલે કયું ફંક્શન આવે? આપણે શીખી ગયેલા છે કોન્ટ્રાસ્ટ. ક્યાં છે કોન્ટ્રાસ્ટ? અહીંયા છે કોન્ટ્રાસ્ટ. બોલો, અહીંયા કોન્ટ્રાસ્ટ જ નથી આપેલું. ધો એટલે શું? તો કે કોન્ટ્રાસ્ટ. એટલે આપણે અહીંયા લખી દઈએ કોન્ટ્રાસ્ટ. વેરી ગુડ. ચાલો ક્રીના ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર. ધેન એની અધર. ધેન એની અધર આપી દીધું. ઈઆર ધેન. જો મોર ધેન એની અધર એટલે આ શું હોઈ શકે? મોર ધેન એની અધર. ઈઆર ધેન ડિગ્રી છે એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો આમાં છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપેલું છે આપણને. યસ, અહીંયા આપેલું છે કમ્પેરિઝન. તો ચાલો 3 નંબર કમ્પેરિઝન. બ્રુનાલ રેન ફાસ્ટ સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. સો ધેટ કયા ફંક્શનમાં આવે? પર્પઝમાં આવે. અહીંયા તમને પર્પઝ આપેલું છે. યસ, સો ધેટ પર્પઝમાં આવે એટલે આ નંબર આવશે 4. એના પછી રુચિ યુઝ ટુ પરફોર્મ ઇન એવરી કોમ્પિટિશન. યુઝ ટુ એટલે શું? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અહીંયા આપેલું છે તો એ આવશે નંબર 5 ઉપર. વેરી ગુડ. આગળ હી કુડન્ટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ. બીકોઝ એટલે રીઝન. ક્યાં છે રીઝન આપેલું છે? યસ, રીઝન આપેલું છે એટલા માટે 6 નંબર ઉપર શું આવશે? રીઝન. બરોબર છે. આગળ જોઈએ. નેહા વિલ આઈધર ડુ હોમવર્ક ઓર વોચ ટીવી. આઈધર આવી ગયું, ઓર આવી ગયું. આઈધર ઓર. અહીંયા આપેલું છે એક્સપ્રેસિંગ ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસ ના આવે. શું આવે? આઈધર ઓર એટલે અલ્ટરનેટિવ ચોઇસ આવે. શું આવે? અલ્ટરનેટિવ ચોઇસ. બરોબર છે. ખાલી ચોઇસમાં તો આપણને ખબર છે ખાલી ચોઇસ એટલે શું? તો કે ખાલી ચોઇસ એટલે વુડ રાધર. બરોબર છે. અહીંયા કોઈ વુડ રાધર નથી, આઈધર ઓર આપેલું છે એટલા માટે એ આવશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અહીંયા કોઈ જગ્યાએ અલ્ટરનેટિવ ચોઇસ આપેલું નથી. આગળ જોઈએ. ઇફ સી મીટ્સ મી આઈ શેલ હેલ્પ હર. આગળ આપી દીધું ઇફ, પાછળ આવી ગયું વિલ કે શેલ એટલે કન્ડિશન. કન્ડિશન છે, કન્ડિશન ઇન પ્રેઝન્ટ. વેરી ગુડ. તો 8મા નંબર પર શું આવશે? કન્ડિશન. વી યુઝ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. ફરીવાર શું આવ્યું? યુઝ ટુ પછી V1 એટલે અહીંયા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપેલું છે. યસ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપેલું છે તો 9 નંબરનું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ક્લિયર. આગળ વધીએ. આઈ વુડ લાઈક ટુ પ્લે આઈધર ક્રિકેટ ઓર હોકી. તો આઈધર આપેલું છે, ઓર આપેલું છે એટલે આ પણ શું થશે? અલ્ટરનેટિવ ચોઇસ જ થશે. બરોબર છે. અલ્ટરનેટિવ ચોઇસ જ થવાનું છે કારણ કે અહીંયા આપણને વુડ રાધર કોઈ જગ્યા ઉપર આપેલું નથી એટલે એક્સપ્રેસિંગ ચોઇસ યાદ રાખજો કોઈ જગ્યા પર આવશે નહીં. બરોબર છે. ક્લિયર જઈ રહ્યા છે? કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ. આગળનું આપણને શું પૂછેલું છે? તો આપણને આગળ પૂછેલા છે ક્વેશ્ચન આન્સર. સેક્શન બી માં શું પૂછેલું છે? રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 7 થી 12 નંબરના 6
તમને 3 પેરેગ્રાફ આપેલા હશે એટલે 6 ક્વેશ્ચન હશે. પહેલું જોઈએ, વોટ હેપન્ડ વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. વોટ હેપન્ડ, અરુણિમા જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે શું થયું હતું? તો કે એનો ચેન ખેંચાયેલો હતો. ક્યાં છે? વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ thugs tried to snatch her golden chain. બરોબર છે. આ કોનો જવાબ છે? પહેલાનો જવાબ છે. ક્લિયર? બરોબર છે. બીજું, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ. એમ્સ નું ફૂલ ફોર્મ ક્યાં છે? તો અહીંયા છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. આ કોનું ફૂલ ફોર્મ છે? તો કે એમ્સ નું ફૂલ ફોર્મ છે. વેરી ગુડ. બરોબર જાવ છો તમે. આ જ રીતે લખેલું હશે અને બસ મહેનત કરતા રહો એટલે આરામથી પાસ થઈ જશો. વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો. અલીભાઈ ક્યાં જતા હતા? વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો. તો કે અલીભાઈ ટ્રાવેલર હતા અને લોંગ ડિસ્ટન્સ ક્યાં જતા હતા? તો કે વિલેજ. જો હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. આટલો જ જવાબ લખવાનો છે, માઉન્ટેન સુધીનો. બરોબર છે. આ પહેલાનો જવાબ છે. બીજું, વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજ ઓફ ધ હિમાલયા. હિમાલયના વિલેજમાં અલીભાઈ શું વેચતા હતા? તો આપણને ખબર છે, જો અહીંયા સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ he had collected during his traveling. તો આ આખો લખી નાખો તો પણ વાંધો નથી. બરોબર છે. અહીંયા સુધીનો આ જવાબ તમારો કયો છે? બીજો જવાબ છે. ક્લિયર છે? વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. આઈ હોપ સો કે તમે આ જ રીતે લખેલું હશે. બરોબર. ચાલો આગળનો તમને પેરેગ્રાફ પૂછાયેલો હોય તો, which sound is mentioned in the paragraph. આખો પેરેગ્રાફ આપેલો છે. બરોબર છે. અલીભાઈ વાળા પાઠમાંથી આ પેરેગ્રાફ લીધેલો છે અને આખો પેરેગ્રાફ આપેલો છે. આ એક સવાલ જો તમને પૂછાયેલો હોય તો તમને થોડો કન્ફ્યુઝિંગ લાગ્યો હશે કે which sound is mentioned in the paragraph. આ પેરેગ્રાફમાં કયો સાઉન્ડ, સાઉન્ડ એટલે શું? અવાજ. હવે આખો પેરેગ્રાફ તમે વાંચી લો તો પણ તમને અવાજ મળશે નહીં. પરંતુ સાચો જવાબ જો અહીંયા બતાવેલું છે, અહીંયા જ આપેલું છે, ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ. બર્ડ્સ ચીર્પિંગ એટલે પક્ષીઓનો અવાજ, જે કલરવ છે પક્ષીઓનો. તો તમે આ જવાબ લખી શકો કે which sound is mentioned in the paragraph. તો કે birds chirping is mentioned in the paragraph. બરોબર છે. ચાલો બીજું, why did they all keep awake sitting અલીભાઈ's bed. અલીભાઈનો બેડ ક્યાંથી આવ્યો ભાઈ? સવાલ જ ખોટો પૂછેલો છે અહીંયા. why did they all keep awake sitting on અલીભાઈ's bed. અલીભાઈનું ઘર જ નતું તો અલીભાઈનો બેડ ક્યાંથી આવે? બરોબર છે. રામસિંહનું ઘર હતું ને એના બેડ ઉપર બધા બેઠેલા હતા આજુબાજુમાં. ચાલો છોડો એને, વાંધો નહીં. વાય ડીડ દે, શા માટે એ લોકો જાગતા હતા? તો કે અલીભાઈના એક્સપિરિયન્સ સાંભળવા માટે. જો સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. તો જવાબ તમારો આ રહ્યો. બરોબર છે. વેરી ગુડ. ચાલો આ જવાબ હતો તમારો બીજો. આગળ જોઈએ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો વાળો પેરેગ્રાફ પૂછેલો છે. એમાં તમને પહેલો સવાલ છે, વોટ ડીડ સાહિબ સડનલી આસ્ક હર. સાહિબ એ અરુણિમા સિન્હાને શું અચાનક પૂછે છે? તો પૂછે છે અહીંયા જો અહીંયા લખેલું જ હશે, સાહિબ સડનલી આસ્ક. સાહિબ સડનલી આસ્ક મી એવરેસ્ટ ચડોગી. આટલું પૂછે છે. શું પૂછે છે? એવરેસ્ટ ચડોગી. ક્લિયર છે? તો આ તમારો જવાબ છે પહેલો. બરોબર. ગીવ અનધર વર્ડ ફોર અ ડિસેબલ પર્સન. ડિસેબલ પર્સન કોને કહેવાય? તો કે જેને એમ્પ્યુટી. આમાં જો એમ્પ્યુટી શબ્દ છે, હા અહીંયા છે. એમ્પ્યુટી એટલે એવો વ્યક્તિ કે જેને આપણે ડિસેબલ્ડ ગણી શકીએ. બરોબર ને? હાથ ના હોય, પગ ના હોય, બરોબર છે, અપંગ હોય તો એને આપણે ડિસેબલ ગણીએ છીએ. બરોબર છે. તો તમને આ પેરેગ્રાફ પૂછાયેલો તો તમે આ જવાબ લખેલો હશે. આગળ જોઈએ. વોટ ઇઝ ઓટોફેબ. ઓટોફેબ શું છે? તો કે ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional solid object from raw materials. આખું એ ઓટોફેબ નો જવાબ છે. બરોબર છે. આ પહેલો જવાબ. બીજું, which material does the industry use. which material, કયું મટીરિયલ યુઝ કરે છે ઇન્ડસ્ટ્રી? તો અહીંયા આપેલું છે, this industry uses solidification of polymer, powder and other raw material guided by design drawn on ordinary computer. આ તમારો બીજો જવાબ છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. how is autofab benefited for manufacturers. autofab કઈ રીતે મેન્યુફેક્ચરર્સ ને બેનિફિટ આપે છે? વેરી ગુડ. જો સરસ મજાનો પ્રશ્ન અહીંયા પૂછેલો છે, how is autofab benefited for manufacturers. તો autofab થી કયા કયા ફાયદા થાય છે? તો અહીંયા આપેલું હશે જો, now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. autofab is now creating opportunities for manufacturers. જો અહીંયા છે કયા કયા બેનિફિટ છે? તો autofab is now creating opportunities for manufacturers to unique needs of the customer. બરોબર છે.
તો આ તમારો યુનિક નીડ એ કસ્ટમરની પૂરી કરે છે, એનો બેનિફિટ છે. વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર? જો અહીંયા સવાલમાં જ આપેલું છે કો કન્સ્ટ્રક્ટર, આપણે આગળ ટ્રુ ફોલ્સમાં જોયું, બરોબર છે. કન્સ્ટ્રક્ટર આપણને પૂછેલું હતું, અહીંયા કો કન્સ્ટ્રક્ટર છે. શા માટે? તો કે ઇન કસ્ટમર ઇઝ જો ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર બીકોઝ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી સેડ વિથ ધ કસ્ટમર્સ. એટલા માટે આ જવાબ છે બીજાનો, બરોબર છે. તમને જો પૂછાયેલો હોય તો તમે આ મુજબ જવાબ લખેલો હોવો જોઈએ, અને આપણને ફોલો કરતા જાઓ. 25 માંથી 25 માર્ક પૂરેપૂરા લાવવાની આપણી ગેરંટી છે. આગળ, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટ નું લોકલ નેમ શું છે? તો લોકલ નેમ છે સાગર મથા. ત્યાંના સ્થાનિક લોકો કે છે, જો આર્યું લોકલ નેમ, બરોબર છે. તો સાગર મથા એ કોનું નેમ છે? માઉન્ટ એવરેસ્ટ નું. આગળ, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક? લાસ્ટ ટ્રેક એ ટેકરી ઉપરનો લાસ્ટ ટ્રેક કેવો હતો? તો કે ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. જો અહીંયા આપેલું છે ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, કારણ કે જો અહીંયા લખે છે ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન, એટલે આ જે ઈટ છે કોના માટે વપરાયેલું છે? લાસ્ટ ટ્રેક માટે. એટલે તમે લખેલું હશે ઈટને કાઢીને ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક વોઝ અ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ, બરોબર છે. આ તમારો જવાબ બીજાનો હશે. ક્લિયર છે? ચલો, એના પછી તમને પૂછાયેલું હશે સેક્શન સી. સેક્શન સી માં તમને પૂછાયેલા હશે કેટલાક ફ્લેમિંગોના પેરેગ્રાફ્સ, બરોબર છે. તમારી જે સપ્લિમેન્ટરી રીડર બુક છે એ સપ્લિમેન્ટરી રીડર માંથી પૂછાયેલું હશે. જો અહીંયા કહે છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. 2 પેરેગ્રાફ પૂછેલા હશે, 6 માર્કના છે, એટલે દરેક પેરેગ્રાફ નીચે 3 સવાલ આપેલા હશે, બરોબર છે. આ રીતે તમને 3 સવાલ પૂછેલા હશે. તમને કયો પેરેગ્રાફ પૂછાયેલો છે જોઈ લેજો. આપણે પહેલું જોઈએ. આ પેરેગ્રાફ તમને આપેલો છે, એમાં કહે છે વેર વોઝ ધ નરેટર ગોઈંગ? નરેટર ક્યાં જઈ રહ્યા છે? તો તમે જો અહીંયા આપેલું છે while I was going over on the boat. તો આ પહેલાનો જવાબ છે કે નરેટર બોટમાં કશેક જઈ રહ્યા હતા. what was his thinking? જો અહીંયા thinking શબ્દ મૂકી દીધેલો છે, એટલે તમારે ખાલી સીધું શોધવાનું છે. જો all I could think about was taking home 1 or 2 of those gold medals. જો અહીંયા જવાબ છે, બરોબર છે. all I could think. ચાલો, સરસ મજાનો આ તમને બીજો જવાબ પણ મળી ગયો. ત્રીજો જવાબ જોઈએ. when were the Olympic games to be held? Olympic games when એટલે ક્યારે યોજાવાના છે? તો ક્યારે છે? 1936. તો તમે જવાબ લખી શકો તો Olympic games were to be held in 1936. જો આ when ની જગ્યા ઉપર તમને where પૂછેલું હોત તો જવાબમાં આવત બર્લિન, બરોબર છે. પણ અહીંયા તમને when પૂછેલું છે એટલે આપણે મૂકીશું 1936. ચાલો, આગળનો પેરેગ્રાફ તમને પૂછાયેલો હોય તો જોઈ લેજો. બીજો જે પેરેગ્રાફ પૂછાયેલો છે એમાં કહે છે who didn't have anything to wear in a dance party? ડાન્સ પાર્ટીમાં કોની પાસે કંઈ પણ પહેરવા માટે કંઈ નહોતું? who એટલે ફક્ત સવાલ શોધવાનું છે. તો જો અહીંયા આપેલું હશે તમને કે જો didn't have anything to wear, કોણ છે? તો અહીંયા આપેલું છે and all the animals had a new dress but the flamingos. શું આવ્યું? The flamingos which at the time were all white didn't have anything to wear. તો આ મળી ગયો જવાબ આપણને flamingos. પહેલાનો જવાબ છે flamingos. why were the snake worried about the flamingos trouser? flamingo ના ટ્રાઉઝર ને જોઈને આ સાપ છે એમને કેમ ચિંતા થાય છે? આવો સવાલ તમને પૂછેલો છે તો અહીંયા તમને જવાબ આપેલો છે. જો but the snake were very worried about the flamingos છે, but the snake were very worried about the flamingos trouser because they saw that the trousers were made of the snake skin, બરોબર છે. એટલે આમાંથી બનાવેલો છે, એટલા માટે આ જે જવાબ છે એ જવાબ એ અહીંયા તમારે લખવાનો છે. શેનો? 2 નંબરનો જવાબ અહીંયા તમને આપી દીધેલો છે, બરોબર છે. ચલો, વોટ વોઝ ધ આઉલ? આઉલ એ કોણ હતા? જો તમને આવું જ્યારે પૂછવામાં આવે વોટ એટલે શું, બરોબર છે. તો આઉલ શું હતા? તો એમનો જે વ્યવસાય છે એ વ્યવસાય પસંદ કરવાનો છે આમાં. તો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને આપેલું હશે, જો આર્યું they went to the owl's house who was the most prestigious dressmaker of the forest. તો કોણ હતા આઉલ? તો કે was the most prestigious dressmaker of the forest. આઉલ કોણ છે? તો કે most prestigious એટલે શું? તો કે સૌથી મહત્વનો. અને સૌ આમ આજુબાજુમાં જેટલા જંગલમાં છે એટલા બધામાં સૌથી પ્રેસ્ટિજિયસ એટલે સૌથી સારામાં સારું કોણ હતું વ્યવસાયમાં? ડ્રેસ મેકર. તો કે આઉલ હતો, બરોબર છે. ચાલો, આ પેરેગ્રાફ તમને પૂછાયેલો હોય તો તમે જવાબ જોઈ લીધા. નહીં તો તમને આ પેરેગ્રાફ પૂછાયેલો છે એના જવાબ જોઈ લઈએ. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન મધર્સ હેલ્થ આફ્ટર લેઇંગ એગ્સ?
એગ્સ એટલે ઈંડા. ઈંડા મૂક્યા બાદ મધરની શું ઇફેક્ટ થાય છે, મધરની હેલ્થ ઉપર શું ઇફેક્ટ થાય છે? જો અહીંયા બેઠું જ આપેલું છે, આફ્ટર લેઇંગ એગ્સ ધ મધર્સ હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેટ. તો તમારો આ જવાબ છે શેનો? પહેલાનો જવાબ છે. બીજું, હાઉ આર ધ મેલ્સ, મેલ્સ કેવા હોય છે? તો જો મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ છે, બેઠે બેઠું આપેલું છે, મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. આગળ, હાઉ ડુ ધ પેરેન્ટ્સ કેર ધેર એગ્સ, પેરેન્ટ્સ બંને પેંગ્વિન ભેગા મળીને એ ઈંડું જે છે, એક જ ઈંડું મૂકે છે, તો એની કઈ રીતે કાળજી રાખે છે? જો અહીંયા આપેલું છે, they keep their eggs between their feet and covered under extended skin છે. કઈ રીતે કાળજી રાખે છે? તો they keep their eggs between their feet and covered under the extended skin. extended એટલે વધારાની જે ચામડી હોય એમાં કવર કરી દે છે. બરોબર છે. તો આ તમારો જવાબ હતો ત્રીજાનો. આગળ જોઈ લઈએ, તમને કયો બીજો કોઈ પેરેગ્રાફ પૂછાયેલો હોય તો એ છે ફ્લેમિંગોઝ. તમારી ચોપડીનું જે નામ છે એના જ પેરેગ્રાફ, એનો જ પાર્ટ છે, એટલા માટે સૌથી વધારે એના જ આપેલા હશે. વેર ડીડ ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ અરાઇવ્ડ, વેર એટલે ક્યાં, મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ અરાઇવ્ડ, ક્યાં સૌથી વધારે ફ્લેમિંગો આવે છે? જો અહીંયા બે પ્લેસ આપેલા છે, એક ગુજરાત આપેલું છે અને બીજું આપેલું છે ઇન્ડિયા. તો સૌથી વધારે અહીંયા લખવાનું છે ઇન્ડિયા, એટલે જવાબ તમારો આવશે શું? ઇન્ડિયા. તો કે ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ, ડીડ આપેલું છે એટલે ડીડ ને કાઢશો એટલે અરાઇવ્ડ લખશો. તો ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ અરાઇવ્ડ ઇન ઇન્ડિયા. બરોબર છે, ગુજરાત લખવાનો નથી. આગળ, અરાઉન્ડ 5 લાખ ફ્લેમિંગોઝ અરાઇવ્ડ ઇન કચ્છ, ટ્રુ કે ફોલ્સ? બોલો, ટ્રુ છે કે ફોલ્સ છે? તો અહીંયા ચેક કરવાનું. જો કચ્છમાં અરાઉન્ડ 5 લાખ, 5 લાખ નંબર આપેલો છે, 40,000 આપેલો છે, 30,000 આપેલો છે, 5 લાખ કોઈ જગ્યા ઉપર આપેલો નથી, એટલે આ કેવું આવશે? ફોલ્સ આવશે. આ વિધાન કેવું છે? ફોલ્સ. આગળ, which flamingos are more in number, greater flamingos or lesser flamingos? which flamingos more in number, કયામાં નંબર વધારે છે? તો અહીંયા દેખાય છે આ 30,000 ગ્રેટર ફ્લેમિંગો છે એન્ડ અરાઉન્ડ 40,000 લેઝર ફ્લેમિંગો. તો વધારે કયા થયા? લેઝર ફ્લેમિંગો. એટલે સાચો જવાબ શું આવશે? તો કે લેઝર ફ્લેમિંગો એ શું છે? સાચો જવાબ છે. બરોબર છે. ચાલો આગળ જોઈએ. હજુ આપણને આગળ પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? ધ મોનોટોનસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત. ચાલો પહેલો સવાલ શું કહે છે? હાઉ આર ધ ફ્લેમિંગો એન્ડ ધ લાયન ઓનર્ડ ઇન ગુજરાત? એમને કઈ રીતે ઓનર્ડ એટલે સન્માન આપવું. તો કે ફ્લેમિંગોને અને લાયનને કઈ રીતે ગુજરાતમાં સન્માન આપવામાં આવેલું છે? તો અહીંયા લખેલું છે, જો એશિયાટિક લાયન એઝ અવર સ્ટેટ એનિમલ, સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગોઝ એઝ અવર સ્ટેટ બર્ડ. તો તમે લખી શકો કે ઇન ગુજરાત એશિયાટિક લાયન્સ આર ઓનર્ડ એઝ અવર સ્ટેટ એનિમલ એન્ડ ગ્રેટર ફ્લેમિંગોઝ આર ઓનર્ડ એઝ અવર સ્ટેટ બર્ડ. બરોબર છે, રાજ્યના પક્ષી તરીકે ગ્રેટર ફ્લેમિંગોને ઓનર આપેલું છે. આગળ, એટલે આ પહેલાનો જવાબ છે. બરોબર છે. બીજું, વાય ડુ ફ્લેમિંગોઝ માઇગ્રેટ ટુ ખાવડા ફ્લેમિંગો કોલોની એન્ડ અધર વેટલેન્ડ? શા માટે? વાય એટલે શા માટે? તો જો અહીંયા આપેલું હશે, ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ હોટર ક્લાઇમેટ્સ ટુ ધ વોટરી એક્સપાન્સ ટુ ધીસ એરિયા ટુ બ્રીડ. જવાબ મળી ગયો, ટુ બ્રીડ. એટલે જવાબ છે ઈચ યર અબાઉટ 500,000 ફ્લેમિંગોઝ માઇગ્રેટ. એટલે આ તમારો જવાબ છે. બરોબર છે, ક્લિયર? સમજી ગયા? અહીંયા આપેલું છે ટુ બ્રીડ. બરોબર છે, ટુ બ્રીડ એટલે ઉછેર કરવા માટે. બરોબર ને? ચાલો આગળ જોઈએ. વિચ કોલોની ઇઝ ધ બિગેસ્ટ કોલોની ઇન ધ વર્લ્ડ? આખી કોલોની એટલે ખબર ને, જ્યાં એક સાથે ઝુંડ રહેતા હોય એને આપણે કોલોની કહીએ. તો વિચ કોલોની ઇઝ ધ બિગેસ્ટ કોલોની? કઈ કોલોની આખા વર્લ્ડમાં બિગેસ્ટ છે? કોના માટે? ફ્લેમિંગો માટે. તો અહીંયા આપેલું છે જોવાર્યું. અહીંયા જ આપેલું છે ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. એટલે આ તમારો જવાબ છે ત્રીજાનો. ક્લિયર છે? આ 3 જવાબ આપણને મળી ગયા. આગળનો પેરેગ્રાફ જલ્દીથી જોઈ લઈએ. બરોબર છે? ચાલો, સરસ મજાનો પેરેગ્રાફ આગળ આપેલો છે. વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ પેંગ્વિન? પેંગ્વિનની સ્પેશિયાલિટી શું છે? તો કે આ છે, પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ. આ એની સ્પેશિયાલિટી કહેવાય. બરોબર છે. બીજું, વોટ કેન પેંગ્વિન નોટ ટોલરેટ? પેંગ્વિન શું ટોલરેટ નથી કરી શકતા? આખો પેરેગ્રાફ વાંચશો તમને કોઈ જગ્યા ઉપર આનો જવાબ મળશે નહીં. બરોબર છે? આખો પેરેગ્રાફ વાંચી લો.
અને તમારા ટીચર તમને એમ કહેતા હોય કે આનો જવાબ આપેલો છે, તો હવે તમે સમજો કે તમારે શું સમજવું છે, બરોબર છે. બાકી આનો જવાબ આપેલો નથી. આગળ જોઈએ, વાય ડોન્ટ પેંગ્વિન સ્વિફ્ટ હિયર? શા માટે પેંગ્વિન અહીંયા આપણી સાથે સ્વિફ્ટ નથી થતા? બરોબર છે, તો અહીંયા આપેલું છે, અહીંયા જો, આઈ સપોઝ દે સ્ટુડન્ટ એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. એ આપણાથી દૂર છે એટલા માટે એ લોકો સેફ છે, એટલા માટે એ લોકો અહીંયા ટ્રાન્સફર થતા નથી. બરોબર છે, આ તમારો જવાબ હતો ત્રીજાનો. હવે તમને બીજાનો જવાબનું શું કરવું છે, જો તમને પેરેગ્રાફ પૂછાયેલો હોય તો તમારા ટીચરને તમે પૂછી શકો છો. આગળ ચાલો, છેલ્લા પેરેગ્રાફમાંના કેટલાક પેરેગ્રાફ અહીંયા આપેલા છે. વિચ ટાઈપ ઓફ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ઇન્ડિયા? સૌથી પહેલા હમણાં જ આપણે જોઈ લીધું કેવા પ્રકારના ફ્લેમિંગો. તો બે પ્રકારના ફ્લેમિંગો છે, એક ગ્રેટર ફ્લેમિંગો અને બીજું છે લેઝર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. બરોબર છે, ગુજરાતમાં કેવા પ્રકારના? તો કે બે પ્રકારના. હાઉ ડઝ લેઝર ફ્લેમિંગોઝ બિલ એટલે ચાંચ ડિફર ફ્રોમ ગ્રેટર ફ્લેમિંગો? આગળ આપણે જોઈ લીધું ને નિયરેસ્ટ વર્ડમાં બિલ એટલે શું હતું? તો કે ચાંચ. જો અહીંયા પણ આપેલું છે બિલ એટલે બીક. બરોબર છે, તમને આ પેરેગ્રાફ પણ પૂછાયેલો હોય ને પેલું ટ્રુ ફોર નિયરેસ્ટ વર્ડ પૂછાયેલો હોય તો તમને જવાબ શોધવામાં વાંધો નહીં આવ્યો હોય. બરોબર છે, અહીંયા કે છે હાઉ ડઝ લેઝર ફ્લેમિંગોઝ બિલ, એટલે કે લેઝર ફ્લેમિંગોની ચાંચ એ કઈ રીતે ગ્રેટર ફ્લેમિંગોથી અલગ છે. તો જોઈએ, અહીંયા લખેલું હશે લેઝર ફ્લેમિંગો હેવ ડીપ રેડ બિલ ટ્રિપ્ડ વિથ બ્લેક whereas the bill of greater flamingo is light. આ જવાબ છે લાઇટ પિંક. બરોબર છે, અહીંયાથી અહીંયા સુધીનો તમારો જવાબ છે. લેઝર ફ્લેમિંગોઝ ઓલ્સો ડિફરન્ટ ઇન, નહીં સોરી, આ જવાબમાં નહીં આવે. બરોબર છે, તમારે અહીંયાથી લખવાનું છે કે લેઝર ફ્લેમિંગો હેવ ડીપ રેડ બ્લિક. બરોબર છે, તો આ તમારો બીજાનો જવાબ. ત્રીજાનો જવાબ શોધીએ. ધ લેઝર ફ્લેમિંગોઝ હેઝ બ્લેન્ક લેગ્સ એન્ડ બ્લેન્ક ફેધર. કેવા લેગ અને કેવા ફેધર્સ, એટલે એના પગ કેવા છે અને એના પીછા કેવા છે? તો અહીંયા આપેલું છે જો, ધ લેઝર ફ્લેમિંગો હેઝ ફેન્ટ પિંક ફેધર્સ, એટલે આ પાછળની ખાલી જગ્યામાં આવશે. એન્ડ ડીપ ડાર્ક લેગ્સ, આ આગળની ખાલી જગ્યામાં આવશે. ધ લેઝર ફ્લેમિંગો હેઝ ડીપ ડાર્ક લેગ્સ એન્ડ ફેન્ટ પિંક ફેધર્સ. બરોબર છે, સરસ મજાના જવાબ આપણે શોધી રહ્યા છે. બરોબર છે, અને હા, જો તમે ચેનલ પર પહેલી જ વાર આને જોતા હોય તો યાદ રાખજો કે આને તમારે શું કરીને જવાનું છે? સબસ્ક્રાઇબ કરીને જવાનું છે, જેથી કરીને આવનારા દરેકે દરેક વિડીયો તમને મળતા રહે. બરોબર છે, ચાલો આગળ જોઈએ. રોબલિંગ વાળો પેરેગ્રાફ પૂછાયેલો છે. વોટ કુડ રોબલિંગ નોટ ઇગ્નોર? રોબલિંગ શું ઇગ્નોર નથી કરી શકતો? તો અહીંયા જ આપેલું છે રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ. તો આ તમારો પહેલાનો જવાબ છે. સેકન્ડ, હાઉ ડીડ રોબલિંગ મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન? કઈ રીતે? તો અહીંયા આપેલું છે આફ્ટર મચ ડિસ્કશન એન્ડ persuasion he managed to convince his son. બરોબર, ચાલો સરસ મજાનો આ જવાબ પણ આપણને મળી ગયો છે 2 નંબરનો. with whom did he share the dream? કોની સાથે પોતાની ડ્રીમ શેર કરે છે? તો અહીંયા આપેલું છે વોશિંગ્ટન. જો, વોશિંગ્ટન એટલે પેલું અમેરિકામાં આવેલું વોશિંગ્ટન નથી, હા, એના દીકરાનું નામ છે વોશિંગ્ટન. તો with whom